સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો. ફિઝિક્સના ક્લાસ 12માં ચેપ્ટર નંબર 4ની વાત કરતા હતા. માં પાર્ટ નંબર 2 આજે જોઈએ. તો ઇન્ટ્રોડક્શનની વાત આપણે કાલે કરી હતી કે ઓસ્ટ્રેડ નામના વૈજ્ઞાનિકે વિદ્યુત પ્રવાહ પસાર થાય વાહક તારમાંથી ત્યારે સાથે ચુંબકીય અસર પણ ઉપજાવે છે એવી આપણે વાત કરી હતી. ચાલો હવે આપણે થોડુંક આગળ વધારીએ ચેપ્ટરને. તો આપણે ધારો કે હાલો એક વાહકતાર છે, વાહકતારમાંથી ઇલેક્ટ્રોન ગતિ કરે છે વાહકતારમાં, તો ઇલેક્ટ્રોન ઉપર ચુંબકીય બળ કેટલું લાગતું હશે આપણે ગોતવું છે. કારણ કે આપણે ખ્યાલ તો પડી ગયો કે વાહકતારમાં જ્યારે ઇલેક્ટ્રોન પસાર થાય ત્યારે ચુંબકીય ક્ષેત્ર ઉપજાવે છે. તો પછી આ ચુંબકીય બળ એના પર કેટલું લાગતું હશે એની આપણે વાત અહીંયા કરવી છે. તો આપણે પ્રશ્ન એવો ઊભો થાય, સાથે લખી નાખું પ્રશ્ન કે વાહક તારમાંથી વીડી વેગથી, વીડી વેગ એટલે મિત્રો પાછળ યાદ કરજો ચેપ્ટર નંબર 3 જેમાં વીડી એટલે ડ્રિફ્ટ વેગની વાત આપણે કરી હતી. ડ્રિફ્ટ વેગ, તો વીડી વેગથી ગતિ કરતા વિદ્યુત ભાર પર, ગતિ કરતા વિદ્યુત ભાર પર લાગતું ચુંબકીય બળનું સૂત્ર મેળવવું. ચુંબકીય બળનું સૂત્ર મેળવવું. ચલો, ચુંબકીય બળનું સૂત્ર આપણે મેળવવું છે વાહકતારમાં. તો સૌપ્રથમ આપણે શું લઈએ, તો એક વાહકતાર લઈ લઈએ. ચાલો, અમારી પાસે વાહકતાર મેં લઈ લીધો. આ છે વાહકતાર. ઓકે, હવે આ વાહકતાર છે. વાહકતારમાં ધારો કે ઇલેક્ટ્રોન ગતિ કરે છે, વિદ્યુત ભાર છે, આ ગતિ કરે છે. ઓકે, આ વિદ્યુત ભાર ગતિ કરે છે, એનો વેગ છે વીડી, એનો વેગ છે વીડી. ચાલો, વાહકતારમાંથી વીડી વેગથી ગતિ કરે છે તો આપણને પ્રવાહનું સૂત્ર ખ્યાલ છે, વિદ્યુત પ્રવાહનું સૂત્ર I બરાબર વિદ્યુત પ્રવાહને ડ્રિફ્ટ વેગ વચ્ચેનો સંબંધ I ઇઝ ઇક્વલ ટુ QNA VD. આ સૂત્ર આપણે મિત્રો મેળવ્યું હતું. અહીંયા Q ની જગ્યાએ E રાખ્યો હતો. E એટલે ઇલેક્ટ્રોન માટે વાત કરી હતી. અહીંયા વિદ્યુત ભાર માટે હે ને, એટલે Q રાખું છું કારણ કે વિદ્યુત ભાર તરીકે ધન હોઈ શકે ને ઋણ હોઈ શકે. તો આ મેં શું લખ્યું છે, આ સંબંધ યાદ કરાવી દઉં છે. વિદ્યુત પ્રવાહ અને ડ્રિફ્ટ વેગ વચ્ચેનો સંબંધ. ચાલો, આ તો આપણને ખ્યાલ હતો. I ઇઝ ઇક્વલ ટુ QNA VD. બંને બાજુ હું છે ને dl વડે ગુણું. ઓકે, તો જો I ઇન્ટુ આ dl ઇઝ ઇક્વલ ટુ QNA આ VD ઇન્ટુ આ dl. અને dl શા માટે ગણ્યો છે, કારણ કે પેલા મારે જો ગતિ કરતા વિદ્યુત ભાર, એક વિદ્યુત ભાર પર લાગતું મારે અહીંયા ચુંબકીય બળ ગણવું છે. તો જો આ કે ધારો કે આ વાહકતાર છે, વાહકતારનો નાનો અમથો ટુકડો લઈ લઉં ખાલી. આ વાહકતારનો મિત્રો ખાલી આ નાનો અમથો ટુકડાની વાત કરવાની છે. પહેલાં આ ટુકડો ધારો કે કેટલી લંબાઈનો છે, dl લંબાઈનો છે. આ ટુકડો કેટલી લંબાઈનો છે, dl લંબાઈનો છે. તો dl લંબાઈના ટુકડા માટે તો આપણે પહેલાં વિદ્યુત ભારની ગણતરી કરવી છે. તો મેં ગુણાકારમાં લઈ લીધું, dl લઈ લીધું. ચાલો, હવે Q વિદ્યુત ભાર છે, Q વિદ્યુત ભાર છે એ ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતો હોય, ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે ત્યારે તેના પર લાગતું બળ, હવે Q વિદ્યુત ભાર છે, Q વિદ્યુત ભાર એ ધારો કે dl જેવો ટુકડો છે એમાં ગતિ કરતો હોય ત્યારે એના પર લાગતું ચુંબકીય બળ કેટલું હશે, અને df કહી દો, એના પર લાગતું બળ df. કારણ કે આખા વાહકતાર છે એના ઉપર લાગતું બળ F કહી દે, તો ખાલી એક વિદ્યુત ભાર લાગતું ઉપર બળ કેટલું, df ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ dl ક્રોસ b. I ઇન્ટુ dl ક્રોસ b. હવે જો ખાસ ધ્યાન રાખજો, વિદ્યુત ભાર જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતો હોય ત્યારે તેનું
તેમાં વિદ્યુત પ્રવાહ અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને કેવું હોય? લંબ હોય. વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને કેવું હોય? લંબ હોય. તો એ બેનો ક્રોસ ગુણાકાર કરીએ તો આપણે શું પડે? એના પર લાગતું બળ મળે. હવે આ પણ એક ટ્રીક છે સૂત્ર મેળવવાની. એક બીજી પણ ટ્રીક તમને પછી જણાવું છું. ચાલો, ડીએફ ઇઝ ઇક્વલ ટુ આઈ ઇન્ટુ ડીએલ ક્રોસ બી. આ એના પર લાગતું ચુંબકીય બળ છે. આઈની કિંમત મૂકી દઈએ આપણે. આઈ ઇન્ટુ ડીએલની કિંમત કેટલી છે? આઈ ઇન્ટુ ડીએલની કિંમત ક્યુ એન એ, આ વીડી, આ ડોટ ડીએલ અને ક્રોસ બી. ચાલો, આવી આપણી પાસે આઈની કિંમત આપણે અહીંથી મૂકી દીધી. હવે જો આ સૂત્રમાંથી ક્યુ મેં બારો લીધો છે, પાછો એન લખી લો બારો, પાછો એ લઈ લો અને ડીએલ લઈ લો બાર. તો અંદર શું આવશે? વીડી ક્રોસ બી થાય. શું થાય અંદર? વીડી ક્રોસ બી. વીડી ક્રોસ બી મતલબ વેગ અને ચુંબકીય ક્ષેત્ર બીજાને કેવું છે? લંબ છે. આનામાંથી એવો ખ્યાલ થયો. હવે જુઓ આ સૂત્રમાંથી જે આ પદ છે એન એ ડીએલ, આ એન એ ઇન્ટુ ડીએલ. એન એટલે એકમ કદમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા, એ એટલે આનું આડછેદનું ક્ષેત્રફળ, ડીએલ એટલે લંબાઈ. તો આનો મતલબ આ શું દર્શાવે છે? તો કે આ દર્શાવે છે ડીએલ ખંડમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવે છે. જો એકમ કદમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા, ગુણાકારમાં હું ક્ષેત્રફળ કરું અને ગુણાકારમાં હું ડીએલ ખંડની લંબાઈ કરું તો મળે ડીએલ ખંડમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા મને મળે. ઓકે, ચાલો પછી મારે તો જો એક ઇલેક્ટ્રોન માટે એક વિદ્યુતભાર માટે જોઈએ છે. આ તો મને આખા ખંડ ડીએલ ખંડની મળે છે. ડીએલ ખંડ માટે મને બળ મળે છે. તો મારે ખાલી ક્યુ વિદ્યુતભાર માટે જોતું હોય તો ક્યુ વિદ્યુતભાર માટે ચુંબકીય બળ, ક્યુ વિદ્યુતભાર માટે ચુંબકીય બળ ખાલી મારે જોઈએ છે. તો ખાલી ક્યુ વિદ્યુતભાર માટે ચુંબકીય બળ જોતું હોય તો શું કરું? તો કે એને એફએમ કહી દઉં. એફ ઇન્ટુ એમ ખાલી ચુંબકીય બળ, મેગ્નેટિક ફિલ્ડ, એ મતલબ મેગ્નેટિક ફિલ્ડ એફએમ ઇઝ ઇક્વલ ટુ આ ડીએફ કોનું છે? આખી ડીએલ લંબાઈ ઉપર લાગતું બળ છે, છેદમાં ખાલી ક્યુ વિદ્યુતભાર પર માટે ગણવું હોય તો છેદમાં હું કરી નાખું? મુક્ત ઇલેક્ટ્રોન સંખ્યા ભાગાકાર કરી નાખું, એન એ ઇન્ટુ ડીએલ કરી નાખું. એટલે બધા ઇલેક્ટ્રોન સંખ્યાનો ભાગાકાર કરી નાખો એટલે મને એક વિદ્યુતભાર પર લાગતું મને બળ મળી જાય. ચાલો, ડીએફની કિંમત મૂકી દઉં અહીંથી. ક્યુ એન એ ડીએલ ઇન્ટુ વીડી ક્રોસ બી. ચાલો, ભાગાકારમાં આવશે એન એ ડીએલ. ઉપરની છે એને ડીએલ કેન્સલ થઈ જાય તો મને બળનું સૂત્ર કેવું મળશે? તો કે બળનું સૂત્ર મળે એફએમ ઇઝ ઇક્વલ ટુ ક્યુ વીડી ક્રોસ બી. ચલો, આવું સૂત્ર મને મળ્યું. આને કહેવાય વિદ્યુતભાર પર લાગતું ચુંબકીય બળ. કોઈ પણ વિદ્યુતભાર જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતો હોય ત્યારે તેના પર લાગતું બળ કેટલું? એફએમ ઇઝ ઇક્વલ ટુ ક્યુ વી ક્રોસ બી. તો જો આ સૂત્ર આ રીતે મળ્યું. હવે આ સૂત્રની બીજી રીતે પણ તારવણી થાય. કઈ રીતે થાય? તો એની તમને વાત કરી દઉં. જુઓ, ધારો કે આ દિશામાં ચુંબકીય બળ છે, બી આ તરફ છે. આ બીજી રીત છે. આ તમારે અહીંથી તમારી રીત છે, ખાલી બીજી રીતે સમજવાની છે કઈ રીતે આ સૂત્ર આવે. બીજી રીતે ચલો, ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે. ઓકે, ચાલો હવે કોઈ વિદ્યુતભાર છે એ ચુંબકીય ક્ષેત્ર સાથે થીટા ખૂણો બનાવી અને ગતિ કરે છે. અહીં થીટા ખૂણો બનાવી અને વિદ્યુતભાર છે એ વી વેગથી ગતિ કરે છે. ઓકે, ચાલો હવે જુઓ, વી વેગથી ગતિ કરે છે તો આની ઉપર લાગતું બળ મિત્રો, આની ઉપર લાગતું બળ એફ. ચાલો, વી વેગથી ગતિ કરે છે એટલે તમને ખ્યાલ છે. પછી આકૃતિ તમને આખી દોરવું. ઓકે, ચાલો તો એવું કહી શકાય કે પેલા સૂત્ર મુજબ એવું કહી શકાય કે વી વેગથી ક્યુ વિદ્યુતભાર જો ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતો હોય તો તેના ઉપર વિદ્યુતભાર પર લાગતું બળ છે, વિદ્યુતભાર પર લાગતું બળ છે એ ચુંબકીય ક્ષેત્રના સમપ્રમાણમાં હોય. ચુંબકીય ક્ષેત્રના સમપ્રમાણમાં હોય.
કારણ કે ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુતભાર ગતિ કરે છે, તો વિદ્યુતભાર ઉપર લાગતું બળ છે કોના સમપ્રમાણમાં હોય? જેટલું વધારે ચુંબકીય ક્ષેત્ર હોય એને એટલું એના ઉપર ચુંબકીય બળ કેવું લાગે? વધારે લાગે. તો કહી શકાય કે એફ છે પ્રપોઝનલ ટુ બી, એફ પ્રપોઝનલ ટુ બી. ઓકે, ચાલો આ રીતે એ પ્રપોઝનલ ટુ બી આપણને સૂત્ર ખ્યાલ પડ્યો એક ઉપરથી, કારણ કે જેટલું વધારે ચુંબકીય ક્ષેત્ર એટલે એના ઉપર વધારે બળ લાગે. પછી બીજું એવું છે કે બીજું બળ કોના પર આધાર રાખે? તો કે બળ છે એ વેગના સમપ્રમાણમાં છે. તો કે જેટલો વધારે વેગ, જેટલો વિદ્યુતભારનો વધારે વેગ એટલો એના પર વધારે બળ લાગે, તો F પ્રપોઝનલ ટુ વી. પરંતુ મિત્રો ખાસ રાખજો, ખાલી અહીંયા જો વેગના બે ઘટક પાડી શકાય આપણે, કારણ કે થીટા ખૂણો બનાવે છે. તો વેગના બે ઘટક પાડું તો એક ઘટક મિત્રો શું પડે મારી પાસે? આ ઘટક કયો પડે? તો કે વી સાઇન થીટા, અને આ બાજુનો ઘટક પડે વી કોસ થીટા. તમે જોઈ શકો છો આ વી કોસ થીટા અને બી કેવા છે? એક લાઇનમાં છે, પણ વી સાઇન થીટા કેવો છે? લંબરૂપે છે. કેવો છે? લંબરૂપે. તો ખાસ રાખજો, બળ છે વેગના સમપ્રમાણમાં છે, પણ વેગના કયા ઘટકના? તો કે વી સાઇન થીટાના સમપ્રમાણમાં છે. જેટલો વેગનો વી સાઇન થીટા ઘટક વધારે એટલું એના ઉપર લાગતું બળ કેવું? વધારે. ચાલો પછી બીજી વાત કરીએ કે બીજા કોના પર આધાર રાખે? તો કે હજી શું છે? તો કે વિદ્યુત ભારનું મૂલ્ય જેટલું વધારે, ધારો કે અમુક વિદ્યુત ભાર 2 કુલમ હોય, 5 કુલમ હોય, 6 કુલમ હોય, 10 કુલમ હોય, જેટલો વિદ્યુત ભાર વધારે એટલું એના ઉપર લાગતું બળ વધારે. તો બળ કોના પર આધાર રાખે? બળ એ વિદ્યુત ભાર પર આધાર રાખે છે, વિદ્યુત ભારના સમપ્રમાણમાં છે. તો કહી શકાય કે એફ પ્રપોઝનલ ટુ ક્યુ, એફ પ્રપોઝનલ ટુ ક્યુ. તો ત્રણેય સૂત્રને ભેગા કરો તો શું મળે મને? એફ પ્રપોઝનલ ટુ ક્યુ, આ બી અને આ વી સાઇન થીટા, ક્યુ બી વી સાઇન થીટા. ઓકે, આને સપ્રમાણતા અચળાંક દૂર કરો તો શું મૂકવું પડે? અચળાંક મૂકવો પડે. અચળાંકની કિંમત કેટલી છે? ધારો કે અચળાંકની કિંમત આપણે પ્રાયોગિક રીતે સાબિત કરીએ, અચળાંકની કિંમત કેટલી છે? 1 છે. તો આને એમ લખી શકાય F બરાબર ક્યુ વી ક્રોસ બી. તો જો F ની કિંમત આપણને જો પાછી રીતે મળી, જો આ વીબી સાઇન થીટા છે ને, વીબી સાઇન થીટા શું લખાય? વી ક્રોસ બી લખાય ને, વી ક્રોસ બી રીતે લખી શકાય. ઓકે, બે આ સદિશ ગુણાકાર. ઓકે, તો જો આ રીતે પણ આપણે સૂત્ર મેળવી શકીએ, અને આ રીતે પણ આપણી ટેક્સ્ટ બુકમાં, એનસીઈઆરટી ટેક્સ્ટ બુકમાં આ રીતે આપેલું છે. તો જો અહીંયા એક બીજો ખ્યાલ પડ્યો કે બળ છે, બળ એની દિશા કઈ આવે? બળની દિશા તો કે આ વીની દિશા અને બીની દિશા તો લંબ છે, આપણને ખ્યાલ પડી ગયો. ચાલો, તો જો આ વી સાઇન થીટા છે એ ખરેખર વીનો ઘટક આ દિશામાં છે ને બી એકબીજાને લંબ છે ને આ. ચાલો પછી બીજું, વી અને બી ની દિશા એકબીજાને લંબ છે, પણ એફ ની દિશા કો હોય? આ બંનેની દિશાને લંબ કોની દિશા હોય? એફ ની દિશા હોય. તો ચલો, આની દિશા અહીંયા છે, આની દિશા આ બંનેને લંબ, એટલે એફ ની દિશા કઈ તરફ હશે? ઉપર તરફ. એફ ની દિશા કઈ છે? ઉપર તરફ. તો જો ખાસ યાદ રાખજો કે અહીંયા ચુંબકીય ક્ષેત્ર અને વેગ એકબીજાને કેવા છે? લંબ છે. અને બળની દિશા કઈ આવે? કે બી અને વી ની દિશાને કેવો હોય? લંબરૂપે. કેવો હોય? લંબરૂપે. અહીંયા તો તમે વેગની દિશા પણ કહી શકો, અથવા તમે વિદ્યુત પ્રવાહની દિશા પણ આ જ હોય. વિદ્યુત પ્રવાહની દિશા પણ કઈ હોય? આ જ હોય. ઓકે, તો ખાસ કરીને વિદ્યુત પ્રવાહ અને ચુંબકીય ક્ષેત્ર, જ્યારે વિદ્યુતભાર ગતિ કરતો હોય ત્યારે વિદ્યુતભાર અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને કેવા હોય? લંબરૂપે હોય. હવે આની દિશા જાણવા માટે મિત્રો આ બળની દિશા આપણે જાણવી છે, અથવા કોઈ પણ ચુંબકીય ક્ષેત્ર અથવા વિદ્યુત પ્રવાહની દિશા જાણવી છે, એના માટે એક વૈજ્ઞાનિક એક નિયમ બનાવ્યો. એને કીધું કે ફ્લેમિંગ નામનો વૈજ્ઞાનિક હતો. એને શું કીધું? ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ. ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ કઈ રીતે કીધું? તો કે જો હવે બી છે એને પેલી આંગળી ગોઠવી દીધી. જ્યાં બી છે પેલી આંગળી, બીની દિશા પેલી આંગળી, અને અંગૂઠું શું આવશે? તો બળની દિશા. અંગૂઠું આવે બળની દિશા. તો આ પેલી આંગળી શું આવે? બહાર તરફ શું આવશે? આ વેગની દિશા અથવા વિદ્યુત પ્રવાહની દિશા. ઓકે, તો આ ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ કહેવાય. ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ. જો ખાસ ધ્યાન રાખજો, આ પેલી આંગળી છે એ શું દર્શાવે?
પહેલી આંગળી છે એ દર્શાવે ચુંબકીય ક્ષેત્ર, અંગૂઠો શું દર્શાવે? એના પર લાગતું બળ દર્શાવે, અને આ શું દર્શાવે? વિદ્યુત ભારનો વેગ અથવા વિદ્યુત પ્રવાહ. ઓકે, તો ખાસ એક જો એફ છે એટલે શું દેખાય? એફમાં અંગૂઠો રાખવાનો, એફ એટલે અંગૂઠો રાખવાનો. બીમાં શું રાખવાની? પહેલી આંગળી રાખવાની, અને આ કઈ રાખવાની? બીજી આંગળી. ઓકે, તો જો અંગૂઠો છે બળ દર્શાવે, આ છે પહેલી આંગળી છે ચુંબકીય બળ દર્શાવે, ચુંબકીય ક્ષેત્ર, અને આ શું દેખાવે? વિદ્યુત પ્રવાહ અથવા વેલોસિટી. આને કહેવાય ફ્લેમિંગના દાબા હાથનો નિયમ. ફ્લેમિંગના દાબા હાથનો નિયમ. ઓકે, હમણાં આપણે વધારે જોઈએ એટલે ક્લિયર થઈ જાય ફ્લેમિંગના દાબા હાથનો નિયમ. ચલો, હવે જુઓ, બીજી રીતે જાણવી હોય દિશા તો બીજી રીતે પણ દિશા મળે. કઈ રીતે દિશા મળે? ધારો કે મારી પાસે સૂત્ર છે જો એફ એમ ઇઝ ઇક્વલ ટુ, હમણાં મેં સૂત્ર મળ્યું ક્યુ વી ક્રોસ બી. આ સૂત્ર મને મળ્યું. આખો ખાસ સૂત્ર યાદ રાખવાનું છે. એફ ઇઝ ઇક્વલ ટુ ક્યુ વી ક્રોસ બી. આપણે 11મા ચેપ્ટર 11મા ધોરણમાં જોયું હતું જમણા હાથના સ્ક્રૂનો નિયમ. જમણા હાથના સ્ક્રૂનો નિયમ એ પણ આમાં લાગુ પાડી શકાય છે ને. આપણે કારણ કે ક્રોસ પ્રોડક્ટ છે ને, ક્રોસ પ્રોડક્ટ માટે આપણે જમણા હાથનો સ્ક્રૂ નિયમ વાપરતા, ટોર્ક માટે, એના માટે રેડી ને, ટોર્ક માટે બધા માટે. તો જમણા હાથનો સ્ક્રૂ નિયમ પણ વપરાય. ધારો કે જો હું એક સમતલ દોરી નાખું, એક આ સમતલ દોરી નાખું. ઓકે, ચાલો આ સમતલ મેં દોરી નાખ્યું. સમતલમાં ધારો કે હવે મારે એક ઉદ્ગમ બિંદુ લઈ લો ઓ. ચાલો અહીંયા શું કરવાનું છે? વી થી બી, વી ને ક્રોસ, વી ક્રોસ બી છે એટલે વી ને બી કેવા છે? એકબીજાને લંબ છે, અથવા ધારો કે ખૂણો બને છે, થીટા ખૂણો બને છે. આમ લખાય ક્યુ વી બી સાઇન થીટા, આમ પણ લખાય. ઓકે, ખૂણો કેટલો છે? થીટા છે. કોની વચ્ચેનો ખૂણો થીટા છે? વી અને બી વચ્ચેનો ખૂણો થીટા છે. ચાલો ધારો કે આ બી છે અને આ મારી પાસે વી છે. જો વી પહેલા છે તો વી અહીં લખો છે, બી અહીં લખો છે. એમની વચ્ચેનો ખૂણો કેટલો છે? થીટા ખૂણો છે. ઓકે, ચાલો મારે જમણા હાથનો સ્ક્રૂ નિયમ કરવાનું છે શું? ઓકે, તો જો અહીંયા મારે વી થી બી જવાનું છે, તો જે ઉદ્ગમ બિંદુ છે ત્યાં મારે શું મૂકવાનું? સ્ક્રૂ મૂકવાનો છે. ચાલો ઉદ્ગમ બિંદુ પર મેં શું મૂકવા? આ સ્ક્રૂ મૂકવું. ઓકે, મેં સ્ક્રૂ મૂકી. હવે મારે શું કરવાનું છે? તો કે ક્યાંથી ક્યાં ફેરવવાનું છે? વી થી બી જવાનું છે. વી ક્રોસ બી છે, વી થી ક્યાં જવાનું છે? બી જવાનું છે. તો વી થી બી જાઓ તો કઈ બાજુ ફરવું પડશે? મારે આ દિશામાં ફરવું પડશે. તો વી થી બી ફેરવું, આમ ફેરવું. જો સ્ક્રૂને આમ ફેરવું છું, જમણા હાથનો સ્ક્રૂ નિયમ એટલે જમણા હાથનો સ્ક્રૂ નિયમ કે આમ ફેરવું છું, તો સ્ક્રૂ ક્યાં જાય મિત્રો? સ્ક્રૂ છે એ અંદર દાખલ ન થાય, પણ આમ ફેરવું એન્ટી-ક્લોકવાઇઝ, તો સ્ક્રૂ ક્યાં જાય? નીકળે મિત્રો? બહાર નીકળે. પુસ્તકના પાનાને બહાર રૂપે, લંબ રૂપે નીકળે. ઓકે, ખાસ રાખજો. તમે જો કોઈ પણ સ્ક્રૂ હોય, સ્ક્રૂને તમે આમ ફેરવો તો શું થાય? દિવાલમાં દાખલ થાય. પણ સ્ક્રૂને તમે આમ ફેરવો છો વી થી બી, તો સ્ક્રૂ કયો નીકળે? બહાર નીકળે. તો સ્ક્રૂ કઈ આવે? બહાર તરફ આવે. ઓકે, તો બળ કઈ તરફ મળે આપણને? બહાર તરફ મળે. તો જો બળની દિશા પણ મળી ગઈ. આ રીતે પણ બળની દિશા મળે. આ કયો નિયમ આપણે વાપરો? જમણા હાથના સ્ક્રૂનો નિયમ. જમણા હાથના સ્ક્રૂનો નિયમ. ઓકે, હવે આ રીતે ન જાણવું હોય તો આપણે હમણાં વાત કરી હતી, કયો નિયમમાં વાત કરી હતી? ફ્લેમિંગના દાબા હાથનો નિયમ. ફ્લેમિંગના દાબા હાથનો નિયમ. એના પરથી હું મળે? જો પરિવાર એક વાદે દાબો હાથ લઈ લીધો આપણે. ઓકે, આ હું દર્શાવે? બળ દર્શાવે. આ ચુંબકીય ક્ષેત્ર અને બીજી આંગળી વેગ. ચાલો આ રીતે જો ગોઠવી દીધું મેં. જો અહીંયા આ બી છે, ચાલો અહીંયા બી છે, આ એનો વેગ છે, તો આ વેગ છે. ઉપર શું દર્શાવે? બળ દર્શાવે. મળી ગયું આ રીતે. ચાલો ફ્લેમિંગના દાબા હાથનો નિયમ પરથી મળે. હજી એક નિયમ છે, એ પણ ત્રણેય નિયમ તમને સમજાવીશ પછી. ઓકે, ચાલો આ નિયમ આપણે ખ્યાલ પડી ગયો. હવે આપણે થોડીક એની લાક્ષણિકતા જોઈએ. આ સૂત્રની લાક્ષણિકતા. સૂત્ર તો આપણને મળી ગયું છે, F બરાબર ક્યુ વી બી સાઇન થીટા. એમની થોડીક લાક્ષણિકતા જોઈ લઈએ. ચાલો પેલો સૂત્રમાં લાક્ષણિકતા કઈ છે? તો કે આ સૂત્ર છે એક તો વિદ્યુત ભાર ઉપર આધાર રાખે છે, વેગ ઉપર આધાર રાખે છે, અને બીજું ચુંબકીય બળ પર આધાર રાખે છે. એટલે આપણને ખ્યાલ છે. ચાલો તો લખી શકાય કે ચુંબકીય બળ એ ક્યુ ઉપર, વી ઉપર અને બી ઉપર આધાર રાખે છે. ઓકે,
પછી આમાં બીજું મુદ્દો જોઈ લઉં, તમને કહી દઉં કે એની ઉપર આધાર રાખે છે, આપણને ખ્યાલ પડી ગયો. પરંતુ જો ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર હોય, એમની ઉપર લાગતું બળ એકબીજા ઉપર કેવું હોય? વિરુદ્ધ હોય. ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર, ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર પર લાગતું બળ વિરુદ્ધ દિશામાં હોય છે. વિરુદ્ધ દિશામાં હોય છે. ધન અને ઋણ વિદ્યુત ભાર ઉપર લાગતું બળ મિત્રો કઈ દિશામાં હોય? વિરુદ્ધ દિશામાં હોય. ઓકે, જો તમને આઈડિયા દો એટલે ખ્યાલ પડી જાય. ધારો કે મારી પાસે ધન વિદ્યુત ભાર ઋણ વિદ્યુત ભાર ઉપર લાગતું બળ, ઋણ વિદ્યુત ભાર ઉપર લાગતું બળ છે Fm ઇઝ ઇક્વલ ટુ Q આ V ક્રોસ B મળે છે. એક સૂત્ર મળે છે V ક્રોસ B. અને ધારો કે બીજું સૂત્ર લો, F ઇઝ ઇક્વલ ટુ Q B ક્રોસ V. જો એક ધન વિદ્યુત ભાર માટે સૂત્ર લખ્યું છે ને એક ઋણ વિદ્યુત ભાર માટે સૂત્ર લખ્યું છે. ઓકે, એક ધન વિદ્યુત ભાર માટે અને એક ઋણ વિદ્યુત ભાર માટે સૂત્ર છે. આ છે ઋણ વિદ્યુત ભાર માટે સૂત્ર ને આ છે ધન વિદ્યુત ભાર માટે સૂત્ર. બંને એકબીજાની દિશા કેવી છે મિત્રો? વિરુદ્ધ છે. કારણ કે જો અહીં V ક્રોસ B છે. V ક્રોસ B મતલબ અહીંથી તમે V થી B જાઓ, હે ને? V ક્રોસ B એટલે V થી B જાઓ તો બળની દિશા કઈ મળે છે? આપણને ઉપર મળે છે. હવે બીજામાં શું છે? ધન વિદ્યુત ભાર માટે B થી V જવાનું. B થી તમે V જાઓ તો અહીં સ્ક્રૂ મૂકી દીધો મેં. હવે કઈ બાજુ ફેરવાનો છે મારે? B થી V. હવે B થી V ફેરવો તો કઈ બાજુ ફરે? ક્લોકવાઇઝ ફરે. એટલે સ્ક્રૂ કઈ તરફ થાય? અંદર તરફ જાય. એટલે એક બળ ક્યાં લાગે? અંદર લાગે. એટલે બળ ક્યાં હોય? નીચે તરફ હોય. ઓકે, તો જો અહીંયા બરાબર લખી નાખું, શું લાગે? Q આ V ક્રોસ B મળે અને નીચે લાગતું બળ Q B ક્રોસ V. ઓકે, આ ધન વિદ્યુત ભાર માટેનું, ઉપર ઋણ વિદ્યુત ભાર માટે. બંનેની દિશા કેવી છે મિત્રો? વિરુદ્ધ છે. હવે એની આકૃતિ દોરીને તમે સમજાવો તો વધારે ખ્યાલ પડશે. તો જુઓ આકૃતિ દોરું છું. આ ધારો કે એક સમતલ લઈ લઉં છું. આ સમતલ છે મારી પાસે. એમાં વિદ્યુત ક્ષેત્ર છે એ આ રીતે છે. આ ચુંબકીય ક્ષેત્ર, આ ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ છે? બહાર તરફ છે. આ છે ચુંબકીય ક્ષેત્ર બહાર તરફ. ઓકે, હવે જુઓ અહીં ધારો કે એક ઋણ વિદ્યુત ભાર લઉં છું. તો ફ્લેમિંગનો દાબાતનો નિયમ આપણે વાપરીએ તો આની ઉપરથી આપણે દિશા બધી જાણી શકીએ. ચાલો ફ્લેમિંગનો દાબાતનો નિયમ વાપરીએ તો જુઓ ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ છે? આ તરફ. ચુંબકીય ક્ષેત્ર જો B છે, આપણે આ તરફ લઈએ. ચલો B આપણે આ તરફ છે. તો આ ઉપરનો અંગૂઠો શું દર્શાવે? એના ઉપર લાગતું બળ દર્શાવે. આ શું દર્શાવે? વેગ દર્શાવે. ચાલો હું દોરી દઉં. ચાલો ઉપર શું દર્શાવે છે? બળ. અને આ બાજુ શું દર્શાવે છે? વેગ. ઓકે, આવી રીતે અહીંયા ધન વિદ્યુત ભાર લઈ લો મિત્રો. ધન વિદ્યુત ભાર માટે આપણે ગણતરી કરીએ. ધન વિદ્યુત ભાર માટે જુઓ મિત્રો, ધન વિદ્યુત ભાર માટે ગણતરી કરીએ તો ધન વિદ્યુત ભાર માટે જો ચુંબકીય ક્ષેત્ર આ તરફ છે તો ચુંબકીય ક્ષેત્ર મારી પાસે કેવું છે? આ ચુંબકીય ક્ષેત્ર છે. તો ચુંબકીય ક્ષેત્ર મૂકી દો આમ. ઓકે, તો ચુંબકીય ક્ષેત્ર જુઓ મિત્રો આ તરફ છે. તો આ બાજુ ચુંબકીય ક્ષેત્ર છે. તો અંગૂઠો કઈ બાજુ આવ્યો? આ બાજુ. અંગૂઠા તરફ શું આવશે? અંગૂઠા તરફ શું આવશે? બળ આવશે. અને ઉપર તરફ શું આવશે? વેગ આવશે. હવે જો આપણે તમે આને તમે કઈ રીતે અંગૂઠો કઈ પણ રીતે, જો પેલી આંગળી છે ચુંબકીય ક્ષેત્ર, એક આપણી રીતે ગોઠવી અને મૂકી શકો તમે. ઓકે, તો આ રીતે આપણને મળે છે આકૃતિ. ચાલો પછી બીજી વાત કરી દઈએ સૂત્ર ઉપરથી. તો આપણે સૂત્ર કયું હતું? Fm બરાબર Q V ક્રોસ B. ઓકે, આ સૂત્ર હતું. એમાં ધારો કે હું સૂત્ર મૂકું F ઇઝ ઇક્વલ ટુ QVB સાઇન થીટા. તો ધારો કે જો થીટા ઇઝ ઇક્વલ ટુ 0 ડિગ્રી હોય અથવા થીટા
180 ડિગ્રી હોય તો જુઓ થીટા ઇક્વલ 0 ડિગ્રી હોય ને 180 ડિગ્રી હોય તો સાઇન 0 ડિગ્રી 0 થાય, સાઇન 180 ડિગ્રી 0 થાય. તો બળ આપણને કેટલું મળે? ચુંબકીય બળ કેટલું મળે? 0 મળે. ચુંબકીય બળ કેટલું મળે? 0 મળે. આનાથી ઉલટું જો થીટા બરાબર કેટલા હોય? 90 ડિગ્રી હોય તો બળ કેટલું મળે? QVB મહત્તમ બળ મળે. ઓકે, તો આના પરથી શું કહેવાય કે થીટા 0 ડિગ્રી હોય, કોની વચ્ચેનો થીટા 0 હોય? બી અને વી વચ્ચેનો વેગ. તો કહી શકાય કે જો વેગ અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને કેવા હોય? સમાંતર હોય, અથવા 180 ડિગ્રી એટલે પ્રતિ સમાંતર હોય. વી અને બી એકબીજાને સમાંતર હોય તો પ્રતિ સમાંતર હોય તો બળ કેટલું મળે છે આપણને? 0 મળે છે. અને બીજું, જો વેગ અને બળ એકબીજાને કેવા હોય? 90 ડિગ્રી એટલે લંબ હોય તો બળ કેવું મળે છે? મહત્તમ બળ મળે છે. કેવું મળે છે? મહત્તમ બળ મળે છે. ઓકે, તો આજે આપણે ફ્લેમિંગનો દાબાતનો નિયમ જોયો, સ્ક્રૂના નિયમથી મેળવી શકાય, અને હજી એક રીત છે જમણા હાથની હથેળીનો નિયમ પણ છે. જમણા હાથની હથેળીનો નિયમ. જમણા હાથની હથેળીનો નિયમ. જમણા હાથની હથેળીનો નિયમ જો જમણા હાથમાં મૂકો છે, ખાસ ધ્યાન રાખજો. જમણા હાથની હથેળીનો નિયમ તો જો જે આંગળી આપણી તરફ ખોલવાની, જે બાજુ હોય તે બાજુ ખોલવાની. તો જો અંગૂઠો છે, અંગૂઠો શું દર્શાવે છે? વિદ્યુત પ્રવાહ અને વેગની દિશા દર્શાવે છે. આંગળી જે ઉપર તરફ જાય તો આંગળીની ઉપરની દિશા કઈ દર્શાવે? ચુંબકીય બળની દિશા. આંગળીની ઉપર દિશા શું? ચુંબકીય બળની દિશા. અને હથેળી તરફ, હથેળીને લંબ આ રીતે શું દર્શાવે? બળ. હથેળીને લંબ રૂપે શું દર્શાવે? બળ દર્શાવે. આને શું કહેવાય? જમણા હાથની હથેળીનો નિયમ. ઓકે, ચલો એક આકૃતિ તોડીને તમને થોડું કહી દઉં. ધારો કે આ હાથ છે નહીં પણ હાથ જેવું છે, તો જો આ ધારો કે આંગળીઓ મારી તરફ છે આ રીતે છે, તો અંગૂઠો શું દર્શાવે છે મિત્રો? આ અથવા વેગની દિશા, અને આંગળીની ઉપર તરફની દિશા શું દર્શાવે? બીની દિશા, અને આંગળીને લંબ રૂપે બળની દિશા. આને કહેવાય જમણા હાથના હથેળીનો નિયમ. ઓકે, ચાલો અહીંયા આપણે આ ટોપિક છે એ પૂરો કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ.